પોરબંદરના છાયાથી રતન પર જતા રસ્તે 4 રસ્તા નજીક રહેણાંક વિસ્તારમાં 2 કંપનીના મોબાઈલ ટાવર ફિટ કરવાની કામગીરી હાથ ધરવામાં આવતા સ્થાનિક રહેવાસીઓએ વિરોધ દર્શાવ્યો હતો. મહિલા અગ્રણી લીલુબેન ભૂતિયા સહિત સ્થાનિક રહેવાસીઓએ કમલાબાગ પોલીસ મથક ખાતે રાત્રિના સમયે દોડી જઈને પોલીસને એવી રજૂઆત કરી હતી કે રહેવાસીઓને અંધારામાં રાખીને ટાવર ફિટ કરવામાં આવી રહ્યું છે. અહીં રહેતા લોકોની કોઈ મંજૂરી લેવામાં આવી નથી. મોબાઈલના રેડિયેશનને કારણે લોકોના આરોગ્ય ઉપર ગંભીર જોખમ સર્જાશે તેમ જણાવીને આ મુદ્દે કાયદેસરની કાર્યવાહી કરવા માંગ કરી હતી તથા મોબાઈલ ટાવર ફિટ કરવાની કામગીરી અટકાવી દેવા રજૂઆત કરી હતી. જો તંત્ર નહીં જાગે તો વધુ ઉગ્ર રજૂઆતની પણ તૈયારી બતાવવામાં આવી હતી. નામ વિક્રમ પોલા વડોદરા. નાયનગર છે 4 રસ્તાની બાજુમાં રતનપર ચોકડી, ત્યાં એક ટાવર નાખે વડાફોન અને એરટેલનું. બરાબર, એ લોકો રાતે કામ કરે છે અને એ લોકો એમ કહે છે કે તમારી બધી નાયનગરની સહમતિથી અમે કરીએ. ભાઈ એ કોઈ જાતને આ લોકોની કંઈ પણ સહી બહી લીધી નથી. હવે એમને એ લોકો ટાવર ઉભો કરે અને અહીંયા રાતમાં ટાવર ઉભો કરી દીધો નથી. ટાવર ઉભો કરવાથી તમને શું એમાં એના રેડિયસ એમ કહેવાનું છે બધાનું કે રેડિયસ એ બાળકોને, નાના બાળકોને નુકસાની થાય છે, કોઈ પ્રેગ્નેન્ટ લેડીઝ હોય તો એને નુકસાની થાય છે. બરાબર, આવી વસ્તુ બધી નુકસાની થાય છે ને એ ખુદ કેમ ત્યાં નથી રહેતા? તો એ ખુદ તો બીજા બંગલાઓમાં રહે છે, તો એ ખુદ ત્યાં રહેવો છે. ત્યાં ટાવરની નીચે બાજુમાં મકાન છે, એ બાજુમાં એને તું રહેવા આવતો તારી ફેમિલીને લઈ, તો અમને કઈ વાંધો નથી. તારી ફેમિલી ને ભેગા તું રાખાય નથી. ત્યાં બાજુમાં એનું મકાન છે, ભવાની જીનવાળા છે, એની બિન ખેતી કરીને પ્લોટિંગ કર્યું. પૂછવા ગયા હતા એને, તો એ લોકો એમ કીધું કે આ તો પાણીના ટાંકા છે, રાતમાં એને ઊભું કરી દીધું. મારું નામ દિવ્યા છે. હું નારાયણનગરમાં રહું છું. મારુતિ 4 રસ્તા પાસે ભવાની રેસીડેન્સીમાં મારે ટાવરની પ્રોબ્લેમ થાય છે, જે આજ છેલ્લા અઠવાડિયાથી કામગીરી ચાલુ છે. મને કોઈ તંત્રએ જવાબ આપેલ નથી. આજે અમે પોલીસમાં ફરિયાદ કરીએ છીએ. અત્યારે શું પરિસ્થિતિ છે કામમાં? અત્યારે કામ કન્ટિન્યુ ચાલુ છે. એ લોકો દિવસે નથી કરતા, એટલું રાત્રે કામ ખેંચી લે છે.